ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। 2 દિવસ પહેલાં 4000થી વધુ લોકો તળાજા મામલતદાર કચેરીએ રજૂઆત કરવા ગયા હતા। વિષય હતો અલંગ અને મણારમાં ગેરકાયદે બાંધકામો હટાવવાનો। આ મામલે 20થી વધુ ટ્રેક્ટરો ભરીને લોકો મામલતદાર કચેરીએ રજૂઆત કરવા ગયા હતા। તેમ છતાં પ્રશાસન દ્વારા ગેરકાયદે દબાણો સંદર્ભે લેશ માત્ર જમતું જોખવામાં આવ્યું નથી અને આજે વહીવટીતંત્રનો મસ્ત મોટો પોલીસ કાફલો અધિકારીઓ અલંગ અને મનારમાં પહોંચ્યા હતા અને ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી હતી। લોકોના ટોળે ટોળા આ વેળાએ એકત્રિત થઈ ગયા હતા। મહુવા ડીવાયએસપી રીમાબા ઝાલા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે તૈનાત રહ્યા હતા। તળાજા મામલતદાર સહિત પોલીસના ધાડે ધાડા અહીં ઉપસ્થિત રહ્યા હતા। જેસીબી સહિતના અન્ય વાહનો સાથે ગેરકાયદે દબાણો તોડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાયદે દબાણોના મામલે પ્રશાસન દ્વારા લેશ માત્ર નમતું જોખવામાં આવતું નથી અને ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવ્યા છે। ત્યારે અલંગ અને મણારમાં જે દબાણો હટાવવામાં આવ્યા છે તેના મામલે આજે સવારથી જ વાતાવરણ ગંભીર રહ્યું હતું। સમગ્ર અહેવાલ કેમેરાની આંખે।